રાજકોટમાં કેમિકલ ફેક્ટરીમાં આગમાં મોટા સમાચાર જેમાં જે.કે. કોટેજ કેમિકલ ફેક્ટરી મંજૂરી વગર ખડકી દેવાઈ હતી। ફેક્ટરી રૂડાની મંજૂરી વગર ખડકી દેવામાં આવી હતી જેનો ખુલાસો થયો છે। જીપીસીબીની એનઓસી અને મંજૂરી પણ ન હોવાનો પણ ખુલાસો થયો છે। સાબુ અને ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। મોટા પ્રમાણમાં કેમિકલ હોવાથી આગ ભીષણ બની હતી। જીપીસીબીની કોઈ પણ મંજૂરી વગર ફેક્ટરી ધમધમતી આવી કેટલી ફેક્ટરી ધમધમતી હશે તે સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર શું હજુ પણ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? ટીઆરપી અગ્નિકાંડ બાદ હજી તેના પરિવારજનોને ન્યાય નથી મળ્યો, તેમ છતાં આ બીજી દુર્ઘટના તંત્રની બેદરકારી સામે આવી છે। 2007માં અમારી પાસેથી એ લોકો લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા। ત્યારબાદની કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની રૂડાની અંદર કોઈ કાગળ કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ થયા હા એ મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। એમની પણ એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ, એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં, ઘણી બધા એવા યુનિટો છે કે જે રૂડામાં ભળેલો જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાંના યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસરની કરી। ત્યારે તો એમને ઇમિડિયેટલી એમને નોટિસ આપવામાં આવે છે કે અનધિકૃત કોઈ પણ પ્રકારની મંજૂરી વગરની કામગીરી કરેલી છે એટલે તાત્કાલિક નોટિસ આપીને આ કાયદેસરની કાર્યવાહી થશે।